પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। અત્યારે આ પૃથ્વી પર ઘણી બધી મંડળીઓ છે, જેમ કે મેથડિસ્ટ, રોમન કેથલિક, CNI, બ્રધરન, પેન્ટિકોસ્ટલમાં પણ પાછા હજારો ગ્રુપો છે। આ દરેક જણની માન્યતાઓ અલગ છે, આ દરેક જણનો વિશ્વાસ અલગ અલગ છે અને સાલેસન આર્મી નામની પણ મંડળી છે। એવી તો ઢગલો બધી મંડળો છે। આ બધી મંડળોની માન્યતા અલગ, આ બધી મંડળોનો વિશ્વાસ અલગ અલગ અને આ બધી મંડળો કદી એકબીજાની સાથે ભેગી થઈ શકતી નથી। જો એક જ બાઇબલ છે અને એક જ ઈશ્વર છે અને બધા એક જ બાઇબલને માને છે અને એક જ ઈશ્વરને માને છે, તો બધાનું માનવું સરખું હોવું જ ને। કેમ આજે અલગ અલગ ચર્ચમાં અલગ અલગ પ્રકારનું બાપ્તિસ્મા છે? કોઈ જગ્યાએ છાંટાનું છે, કોઈ જગ્યાએ પુખ્ત વયના લોકોનું છે, કોઈનું કુંડમાં છે, કોઈનું વહેતા પાણીમાં છે, તો કોઈનું ઝંડા નીચેથી નીકળીને બાપ્તિસ્મા છે। તો આ બધી વાત શું શીખવાડે છે? આવી બધી અલગતા કેમ? આ બધા ભેદભાવ કેમ? અલગ અલગ શિક્ષણ કેમ? પ્રભુ ભજન જુઓ તો ઘણી બધી જગ્યાએ નાની નાની પ્યાલીઓ છે, તો કોઈક જગ્યાએ એક જ રોટલી છે, એક જ પ્યાલો છે, કઈ જગ્યાએ નાની નાની અલગ અલગ રોટલીઓ છે, તો પછી કોઈક જગ્યાએ તો ફક્ત ખાલી રોટલી ફેરવી દેવાની અને દ્રાક્ષરસ પણ ફેરવી દેવાનો, ના કોઈ ખાવાનું ના કોઈ પીવાનું। અને ઘણી જગ્યાએ તો આ પ્રભુ ભોજન અને બાપ્તિસ્મા એ તો માઇનસ જ કરી નાખેલું છે। તો આવું બધું મંડળીઓમાં ચાલી રહ્યું છે, તો આ બધું શું સૂચે છે? શું આ બધું ઈશ્વર તરફથી છે? અને આવનાર દિવસોમાં ઈશ્વર આ બધી મંડળીઓ સાથે શું કરવાના છે અને પ્રભુ શુંની ઈચ્છા શું છે? આ બધી મંડળીઓ સાથે શું કરવાની ઈચ્છા છે એ જાણવા માટે તમે આ વિડીયોને આખો જુઓ। આજે છે તારીખ 18 સપ્ટેમ્બર 2025 અને રોજે બાઇબલમાંથી 10 સવાલ પૂછવામાં આવે છે। એમાંથી 4 ઓપ્શન હોય છે અને તમારે સાચો ઓપ્શન અને સાચી બાઇબલની કલમ અને અધ્યાય લખવાનો હોય છે અને રોજે 4 અધ્યાયમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવે છે, જેથી કરીને લોકોનું બાઇબલ વાંચન વધે અને લોકો ઈશ્વરના રાજ્યના માટે સંપૂર્ણપણે તૈયાર થાય, એવી ઈશ્વરની યોજના પરિપૂર્ણ થાય, એના માટે આપણે સગળું કરી રહ્યા છે। તમે પણ આમાં ભાગ લઈ શકો છો। આજનો પહેલો પ્રશ્ન છે કે એ શી રીતે દેખતો થયો છે, તેમજ એની આંખો કોણે ઉઘાડી તે અમે જાણતા નથી, એવું કોણે કહ્યું? અને એનો જવાબ છે આંધળાના મા બાપે। હવે શું થયું કે જન્મથી આંધળો દેખતો થયો? અમે પહેલાં પણ તમને બતાવ્યું કે જન્મથી આંધળો એટલે એવું નહોતું કે એની આંખ હતી ને એને દેખાતું નહોતું, પરંતુ જન્મથી આંધળો જે શબ્દ છે એ એવું સૂચવે છે કે એ માણસની આંખો જ નહોતી, ખાલી આ બહારના પોપચા હોય ને એ હોય ને બંધ હોય, બસ ચોંટેલા હોય, બાકી અંદર કશું ના, ડોળો બોળો કશું ના હોય। તો એવો આંધળો હતો। એટલે લોકોને આશ્ચર્ય થયું કે આંખ હોય ને ખુલી જાય સમજાય, પણ આંખો જ ના હોય અને આંખો આવી જાય કઈ રીતે બની શકે? એટલે ચમત્કાર એ બહુ મોટો હતો ચમત્કાર અને આની ચર્ચા ચારે તરફ ફેલાઈ ગયેલી હતી અને એને કારણે પેલા ફરોશો છે ને, લોકો વિશ્વાસમાં પ્રભુની પાછળ ભાગી ના જાય એટલે રોકવા માટે ક્યારના પ્રયત્નો કરતા હતા। એટલે પેલા આંધળાને ઘડી ઘડી બોલા, કઈ રીતે દેખતો હતો, કઈ રીતે દેખતો હતો, એમ પૂછપરછ કરે અને પછી એના મા બાપને બોલાવે છે, એટલે ખાતરી થાય કે ખરેખર જ આ જન્મથી આંધળો હતો। એટલે એના મા બાપને બોલાવીને પૂછ્યું, ભાઈ તારો છોકરો ખરેખર એને આંખો નહોતી અને શું એને કોણે એને દેખતો કર્યો છે એ તું અમને કહે કે છે? એમ કરીને એ લોકો એને સવાલ કરે છે। હવે છે ને આ આંધળાના મા બાપ બધું જાણતા હતા, પરંતુ લોકો કહેતા જ નહીં। એ લોકો શું કહે છે, ભાઈ આંધળો તો અમે જાણે છે એટલે એની આંખ નથી એમને ખબર છે, પરંતુ અત્યારે કઈ રીતે દેખતો થયો છે ને એની અમને નથી ખબર। એટલે આટલી મોટી વાત તમારા છોકરાના જેલમાં આટલું મોટું કામ થયું તમને ખબર રાખે? ઘણા બધા લોકો છે સાક્ષી છુપાવી રાખે છે। એકવાર શું થયું, એક પારસી હતા અને 76 વર્ષના હતા અને એમની છે ને જાંઘ પરનું જે હાડકું હતું ને એ તૂટી ગયેલું અને તૂટી ગયેલું એટલે એમનું ઓપરેશન કરેલું અને ઓપરેશન કરીને ત્યાં પ્લેટ બેસાડવામાં આવેલી। હવે મને આ બધી વાતની ખબર નહીં અને બિચારા વોકરથી ચાલે। હું તો એક બહેને મને કીધું કે તમે આ જગ્યા પર પ્રાર્થના કરવા માટે આવશો, કારણ કે બહેને પહેલાં ભાઈને કહી રાખેલું કે તમે કહેતા તો બોલો પ્રાર્થના કરવા માટે બોલાવો અને એ ભાઈ આવશે ને તો તમે ચાલતા થઈ જશો વોકર વગર। એટલે પેલા ભાઈ તો સારું લાગ્યું, 76 વર્ષની ઉંમરના, એટલે મને બોલાવવામાં આવ્યો। મેં તો પૂરું જાણ્યું નહીં કે ભાઈ આને પ્લેટ લગાવેલી છે અને એ એટલા પતલા હતા એ ભાઈ કે જાંઘ પર હાથ લગાવો ને એટલે પેલું હાડકું બી એમને ટચ થાય અને પેલી પ્લેટ પર ટચ થાય ને એમને અનુભવ થાય કે ગાડી પ્લેટ છે। હવે મને તો ખાલી એટલું કીધું કે મારું ઓપરેશન થયું છે ને મારું હાડકું તૂટી ગયેલું છે અને હવે મારાથી બરાબર ચલાતું નથી, એટલે હું વોકર લઈને ચાલું છું, મને તકલીફ પડે છે અને મારી ઉંમર 76 વર્ષની થઈ।
એટલે પછી મેં એમને ઈશ્વરના વચનથી કીધું મેં કીધું અમારા ઈશ્વર છે ને એ કશું રિપેર નથી કરતા, અમારા ઈશ્વર તો નવું સર્જન કરે છે, અમારા ઈશ્વર તો નવું બનાવે છે. અને એટલે મેં કહું તમારું હાડકું જે છે ને એ બિલકુલ નવું બની જશે. મને કે મારા હાડકામાં ઓપરેશન થયું છે અને પ્લેટ બેસાડેલી છે. હું એકદમ ચમક્યો. મેં કહું તમને ખબર છે પ્લેટ બેસાડેલી છે? તો કે આ શું, હજુ બી હાથ લગાવો તો મને એનો અનુભવ થાય છે. પણ હું પણ પાછો ના હટ્યો, કેમ કે આપણા દેવ જોરદાર છે. મેં કહ્યું જો ભાઈ, અમારા દેવ ખરેખર રિપેર નથી કરતા અને તમારું હાડકું છે બિલકુલ નવું થઈ જશે. આ નવું હાડકું થઈ જશે ને એની ખાતરી શું? તો ભાઈ આ તમારી પ્લેટ ગાયબ થઈ જશે અને તમે ચાલશો. હવે કેવું થાય? મેં હા થાય. અને પછી એમને વિશ્વાસના 2-4 વચનો કીધા અને પછી પ્રાર્થના કરાવી. પ્રાર્થના કરાવ્યા પછી મેં એમને કીધું તમે થોડું ચાલીને બતાવો. અને પેલું વોકર હટાવી દીધું અને પછી ચાલવા લાગ્યા. પછી મેં કહું ના, આવી રીતે નહીં, તમે જરા સ્પીડમાં ચાલો. તો અંકલ સ્પીડમાં ચાલવા લાગ્યા. મેં કહું ના, હજુ થોડું દોડો. તો અંકલ દોડવા બી લાગ્યા. પછી મેં કીધું તમે હાથ લગાવો, પેલી પ્લેટ ક્યાં છે? અને હાથ લગાવે ને ખરેખર એટલો મોટો ચમત્કાર કે એ પ્લેટ ગાયબ. હાલેલુયા! જોરદાર ચમત્કાર ઈશ્વરે કર્યો. હવે શું થયું, એમનો પોતાનો છોકરો એ ડૉક્ટર હતા અને એ બહુ મોટી હોસ્પિટલમાં મોટા ડૉક્ટરનું ખાસું નામ. અને આ ભાઈને બીક લાગી કેમ કે એમના છોકરો ડૉક્ટર એ આ સાધુ નહોતો કરી શક્યો. હવે શું થયું, ડૉક્ટર આવ્યો, અમને ચાલતા જોયા. પપ્પા કઈ રીતે ચાલતા થયા? પણ બોલો એવું ના કીધું કે કોઈ માણસ આવ્યો, પ્રભુ ઈસુના નામની પ્રાર્થના કરીને ઈસુના નામથી મને સાજાપણું મળ્યું, એવું કબૂલ ના કર્યું એક બીકના કારણે. બાકી ઈશ્વર એમને સાજાપણું આપેલું અદ્ભુત, પણ તેમણે એ વાત કબૂલ ના કરી બીજાની આગળ. આ આંધળો છે જન્મથી, તેની આંખો નહોતી, આંખો આવી ગઈ. એના મા બાપ કબૂલ કરે છે ખરા, દેખતો થયો છે, પણ કઈ રીતે દેખતો થયો એ અમને નથી ખબર. કેમ? એ લોકો બીતા હતા યહૂદીઓથી, એ લોકોને બીક લાગતી હતી કારણ કોઈ શું કરશે, અને બીકને કારણે લોકો કબૂલ નથી કરતા. હું તમને કહું છું કે પ્રભુ ઈસુનું નામ લેવામાં બીવાનું નહીં, શરમાવાનું નહીં. કારણ કે પ્રભુ શું કહે છે, જે મારા નામને લીધે શરમાશે ને, જે મને નહીં કબૂલ કરે ને એને હું પણ નહીં કબૂલ કરું. તમે અહીં ગાડી પૃથ્વી પર કબૂલ ના કરો, તમે ઉપર જાઓ તારી ઈશ્વર કે હું તમને કબૂલ નથી કરતો, તો તમને ક્યાં ફેંકવામાં આવે? નરકમાં ફેંકવામાં આવે. કોઈની શરમ નહીં રાખવાની, બિંદાસથી પ્રભુ ઈશ્વરને કબૂલ કરવામાં. પછી બીજો પ્રશ્ન છે, એ પુખ્ત ઉંમરનો છે, એને પૂછો એ પોતે કહેશે એવું આંધળાના મા બાપે કેમ કહ્યું? અને એનો જવાબ હતો કે એના મા બાપ યહૂદીઓથી બીતા હતા. વિચાર આ લોકોને યહૂદીઓની બીક લાગતી હતી કે આ લોકો ચર્ચ ચલાવે છે, અમારું સભ્યપદ ત્યાં છે અને અમને કાઢી મૂકશે તો. આજે આ જ વાત એ દુનિયાની અંદર બની રહી છે. આ લોકોને બીક લાગી યહૂદીઓની, એટલે અધિકારોની બીક લાગી. આજે કેટલા બધા લોકો પાસ્ટરથી નથી પીતા. લોકો બોલો પાસ્ટરને બીકથી એવું કહે ભાઈ પ્રાર્થના કરવા ના આવશું. ઘણા બધા લોકો એમને જરૂર હોય ને તારે બોલાય લે. કોઈનો છોકરો દારૂ પીતો હોય, સાહેબ આવો ને પ્રાર્થના કરો ને દારૂ છૂટી જાય. દારૂ છૂટી જાય કે ને અમારા પાસ્ટર અમને ના પાડે છે, ના પાડે. કોઈ સાજું થઈ જાય કે હા ત્યારે બોલાય, પણ સાજા થઈ જાય પછી શું કે અમારા પાસ્ટર બોલે છે અમને, પ્લીઝ તમે ના આવશો ને. આવું કરે લોકો બીવે છે અધિકારીથી પાસ્ટર. એટલે એમાં શું બીવાનું? કહી દેવાનું કે ભાઈ તમારી પાસે નથી, એમની પાસે તો બોલાયા છે, તમે બી આગળ વધો. પછીનો સવાલ છે ત્રીજો, તે ખ્રિસ્ત છે એવું જો કોઈ કબૂલ કરે તો તેને શામાંથી કાઢી મૂકો? અને એનો જવાબ હતો સભાસ્થાનમાંથી. હવે ખરેખર આ યહૂદીઓએ છે ને આવું જ નક્કી કરેલું કે જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખ્રિસ્ત તરીકે કબૂલ કરે, જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતો કરે તો એને ચર્ચમાંથી કાઢી મૂકવું. આ તમે જો બહુ લોકો છે ને આ બીવે છે કે અમારું નામ પાસ્ટર ચર્ચમાંથી કાઢી નાખશે. તો એટલે પાસ્ટર કયા હિસાબે કાઢી શકે? તમારા દાન પર તો જીવે છે, તમારા દાનના કારણે તો એમનો પગાર આવે છે. અને તમને એક મજાની વાત કરું, તમને હસવું બી આવશે. અને જો તમે ઊંડાણપૂર્વક સમજશો ને તો મારી વાતને લીધે તમે દુઃખી પણ થશો. આજે એક ચર્ચની અંદર લોકો જાય છે શાના માટે? તમે જાઓ છો શાના માટે? જો તમે ચર્ચમાં છે ને કશું ને કશું પ્રાપ્ત કરવાના માટે જાઓ છો. પ્રભુ મને આપી દેજો, પ્રભુ મને પેલું આપી દેજો, પ્રભુ મને ફલાણું આપજો, પ્રભુ મને ટીકણું આપજો. એમ કરીને લોકો આજે ચર્ચની અંદર ખરેખર તો માગવા માટે જાય છે. કોઈ છોકરું માગવા જાય છે, કોઈ યોગ્ય પાત્ર માગવા માટે જાય છે, કોઈ નોકરી માગવા માટે જાય છે, કોઈ સફળતા માગવા માટે જાય છે, કોઈ સાજાપણું માગવા માટે જાય છે, કોઈ પૈસા માગવા માટે જાય છે. એટલે બધાની નજર ક્યાં હોય છે કે પ્રભુ મને કશુંક આપે, પ્રભુ મને કશુંક આપે. એમાં પાછા મોટા ભાગના ચર્ચો પર પેલું
ક્રોસ લગાવેલો હોય, એટલે કેટલા લોકો ક્રોસ જોઈને ખુશ હોય. આપણે ક્રોસ શું છે ને ખબર નથી. ક્રોસ તો પ્રભુ ને મારી નાખવા માટે બનાવેલો. ચર્ચવાળા હજુ કેમ બનાવીને રાખે છે? હજુ બી મારી નાખવા ચાહે છે. આ તો ખરો અમારા ચર્ચમાં જડાઈ દઉં છું કે નહીં. મોટા મોટા વધસ્તંભો લોકો ચર્ચમાં રાખે છે. શ્રાપિત વસ્તુ છે, બાઇબલમાં લખેલું છે. ક્રોસ શ્રાપિત છે. ગલાતીઓનો પત્ર તમે વાંચજો, ત્યાં 3જા અધ્યાયમાં લખેલું છે. ક્રોસ એ શ્રાપિત વસ્તુ છે. એની પર જે ટીંગાય છે એ પણ શ્રાપિત થાય છે. તો લોકો ખબર ને એને ખ્રિસ્તીઓના ધર્મનું ચિહ્ન બનાવી નાખ્યું. લોકો કેટલા લોકો તો ગળામાં લઈને ફરે, કશું ના થાય એનાથી. આ સમજવા જેવી વાત છે. પરંતુ પાસ્ટર જે છે, જે ચર્ચ ચલાવે છે, પાસ્ટર જે ચર્ચની બાજુમાં જ રહે છે. હું તમને કહું છું, જો ચર્ચમાં જવાથી તમને નોકરી મળતી હોય, ચર્ચમાં જવાથી તમને છોકરી કે છોકરો મળતો હોય, ચર્ચમાં જવાથી તમને સાજાપણું મળતું હોય, ચર્ચમાં જવાથી જો તમારું સારું થતું હોય, તો હું કહું છું પાસ્ટર એ તાળું મારીને પોતાના ઘરમાં કેમ રહે છે? એ પોતાનું ઘર છોડીને ચર્ચમાં ના પડી રહે. હું તમને કહું, રવિવારે પાસ્ટરની નજર શાની પર હોય છે? પાસ્ટરની નજર હોય છે તમારા પૈસા પર. તમને ઉશ્કેરે છે, દાન નાખો, દાન નાખો, પ્રભુને ના લૂંટો, ફલાણું ના કરો, ઠીકણું ના કરો, અહીં દાન આપો, તમે બીજ વાવો, તમને એનું ફળ મળશે. પણ હું કહું છું, એ કેમ ઈશ્વર પાસે નથી માગતા? તમારા દાન પર આધાર રાખે. જેવું દાન ઉઘરાવે ને એના પછી ગણવા માટે કેમ જતા રહે છે? તમે ચર્ચમાં ઈશ્વર પાસે માગવા જાઓ છો ને જે ચર્ચના માલિક બનીને બેઠા છે એની નજર તો તમારા પાકીટ પર કે તમારા ખિસ્સા પર, તમારા પૈસા પર હોય છે. વાત હસવા જેવી છે પણ ગંભીર બી એટલી છે. એમનો જ વિશ્વાસ ઈશ્વર પર નથી. એ તમારી આશા રાખે આ આપીને જાય તો સારું મારું ગુજરાત ચાલે, અને એ લોકો પાછા તમને ધમકી આપે. તમારા દાન પર આશા રાખનાર તમને ધમકી આપે, જો બીજાને બોલાશો તો કાઢી નાખીશું. એટલે એનાથી બીવાનું ના. જેનો ઈશ્વર પર વિશ્વાસ છે, ના જે તમારા પૈસા પર આધાર રાખે છે, એનાથી બીવાનું. અને હું કહું છું કે આ દુનિયાની બધી મંડળીઓ તો કોઈને કોઈ માણસે જ બનાવેલી છે. એ તો ઈશ્વરની મંડળી છે જ નહીં. એમાં તમારું નામ હશે ને એટલે તમને ઉપર નથી લેવાના. લાવો મેથોડિસ્ટવાળાનું રજિસ્ટર લાવો, કોનું નામ છે બધાને સ્વર્ગમાં લઈ લો. લાવો રોમન કેથલિકવાળા ચલો, કોણ રજિસ્ટરમાં નામ છે, અંજન રજિસ્ટરમાં નામ હોય લોકોને બહાર કાઢે છે. એવું થવાનું છે? એ તો જીવનનું પુસ્તક છે, એમાં છે તમારું નામ. આ પૃથ્વી પરની કોઈ બી મંડળીમાં નામ નહીં હોય તો ચાલશે, પણ જીવનના પુસ્તકમાં નામ જોઈશે ને. અને આ પૃથ્વી પરની દરેક મંડળીઓમાં તમારું નામ હશે ને, પણ જીવન પુસ્તકમાં તમારું નામ નહીં હોય તો તમારે કશું નહીં ઉપજવાનું. અને માટે આ લોકો ધમકી આપે છે ને, સામે તમે કહે તું કોણ મારું નામ કાઢનાર? મારા દાન પર જીવે છે ને મારું નામ કાઢવાની વાત કરે છે. બિંદાસી બોલો, કોઈ પગારધારી નોકરિયાતો છે, સેવકો નથી. મારું બહુ કઠણ છે. હા, હું દરેક પાસ્ટરની વાત નથી કરતો. ઘણા લોકો છે કે જે લોકો પૈસા પર નહીં, ખરેખર ઈશ્વરમાં ચાલે છે. પણ એ લોકો પછી કોઈ સંસ્થાને વશમાં નથી થતા. એ લોકો પોતાની રીતે ઈશ્વર જેમ ચલાવે એમ ચાલે છે. એ પછી ખોટા કાયદા કાનૂનમાં નથી માનતા. પછીનો સવાલ છે, જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય. માટે શાને સારું હું જગતમાં આવ્યો છું? અને એનો જવાબ છે ન્યાયને સારું. પ્રભુ કહે છે જે લોકો દેખતા છે લોકો આંધળા થાય, અને આંધળા છે લોકો દેખતા થાય. તો પ્રભુ કેમ આવું ચાહે છે? પ્રભુ ખરેખર એવું કહેવા માગે છે કે જે લોકોને આત્મિકતા દેખાતી નથી, જે લોકોને ઈશ્વર દેખાતા નથી, એ લોકોનું દેખાવા માટે આવે છે. એટલે તમે જો શાસ્ત્રીઓ, ફરોશીઓ, સદુકીઓ આ બધા આગેવાનો બનીને બેઠેલા હતા. એ લોકો એમ કહેવા માગતા અમે તો ઈશ્વરને ઓળખીએ છીએ, અમે તમારા બાપને જાણો છો, અમે તો ઇબ્રાહિમને ઓળખે, ફલાણું ઠેકણું, અમારું બધું છે ઉપર સુધી પહોંચશે અમારી. પરંતુ શું ખરેખર કોઈ ઈશ્વરને ઓળખતા હતા? નહોતા ઓળખતા. ઈશ્વરને ઓળખતા હોતા આવો વ્યવહાર હોત એ લોકોનો. એ લોકો એવું કહે કે તમે ઈસુને માનશો તો અમે તમને કાઢી મૂકીશું. એ લોકો ઈસુથી દૂર કરવાનો પ્રયત્ન કરતા. ઈશ્વરને ઓળખતા તો પ્રભુ શું ના ઓળખતા? એટલે લોકો દેખતા લોકો છે, પણ છતાંય લોકો આંધળા છે. એ લોકોને ખરેખર નથી દેખાતું. તો પ્રભુ કે જે લોકો દેખતા છે, જો પ્રભુ બહુ મોટી મોટી વાતો કરે છે, પરંતુ ખરેખર પ્રભુ નથી ઓળખતા, એ લોકોને આંધળા કરવાના માટે હું આવ્યો છું. અને આંધળા એટલે ખાલી દૈહિક નહીં, જે લોકો આત્મિક આંધળા છે, એટલે કે જે લોકોને ખરેખર સચ્ચાઈ નથી ખબર, જે લોકો બિચારા વચનથી દૂર છે, બાઇબલથી દૂર છે. પ્રભુ કહે છે એવા લોકોને હું દેખતા કરવા માટે આવ્યો છું કે છે. અને એટલે જ્યારે છેલ્લે ન્યાય થશે ને, ત્યારે અમારા વચન પ્રમાણે ન્યાય થશે. હું એના માટે આ પૃથ્વી પર આવ્યો છું, એમ પ્રભુ કહે છે. પછીનો સવાલ છે, જો તમે આંધળા હોત તો તમને શું ના લાગત? અને એનો જવાબ છે પાપ. તમે આંધળા હોત તો પાપ ના લાગત. એટલે કે તમને વચન જ ના ખબર હોત
અને પછી તમે પાપ કરો તો તમને પાપ ના લાગે કે તમે અજાણતા કરો, તમને નથી ખબર. તો પ્રભુ એવા લોકોને બચાવવાનો પ્રયત્ન કરે છે, એવા લોકોને માટે જીવ આપવા માટે. પણ તમે એવું કહેતા ને કે હું તો દેખું છું, મને બધું જ ખબર છે, મને વચન ખબર છે, અને છતાં તમે ગુનો કરો છો, તો પછી તમે પાપ કરો છો. એક ભાઈ હતા અને એમણે એકવાર બાપ્તિસ્માના ફોટા એમણે ફેસબુક પર મૂક્યા. નોર્મલી હું કદી કોઈને કોમેન્ટ નથી કરતો, કદી પણ નહીં, અને ફેસબુકના બધું વાપરતો જ નથી. પરંતુ તે વખતે મારી પાસે ફેસબુક હતું, થોડી જૂની વાત છે, અને મારાથી કોમેન્ટ થઈ ગઈ. મેં કીધું તમે બાપ્તિસ્મા આપ્યું ને ખોટું. અને એ પાસ્ટર તો મારી પર અકળાયા, મને ફોન કર્યો, હમણાં મારા ઘરે આવી કે છે, નહીં તો હું તારા ઘરે આવું છું. આવું કેમ લખ્યું કે આ બાપ્તિસ્મા ખોટું છે? મેં કહા મારા ઘરે આવીને બબાલ કરશે, એના કરતાં મને જતો રહે એમના ઘરે. એટલે હું ત્યાં ગયો, એમના ઘરે ગયો. હું હતો, મારી સાથે એક મારા સાથીને એમના પણ મિત્ર હતા, મારી પત્ની પણ હતી. અને પેલા પાસ્ટર તો બરાબર ગરમ, કેમ તમે આવું લખ્યું કે આ બાપ્તિસ્મા ખોટું છે? સારું, તમે બેસો શાંતિથી, બાઇબલ કાઢો, હું તમને કહું કઈ જગ્યાએ ભૂલ થઈ. ના, મારા બાઇબલ નથી કાઢો, મારા બાઇબલની વાત નથી કરી. લો, બાઇબલની વાત અને બાઇબલમાંથી નથી કરી તો તમે તમારા મરજીથી જે સમજી લોકો એ સાચું. તમારે સાચું સમજવું તો પડે ને. એ શસ્ત્રી ફરસો એવું કરતા હતા, અમે દેખતા છે, અમને બધું ખબર છે. પ્રભુ કે આપણે શાંતિથી બેસીને વાત તો કરો મારી જોડે. ના, અમને બધું ખબર છે. તો પ્રભુ કે જો તમે આંધળા હોત ને તો પાપ ના લાગત, પણ તમે એવું કહો છો ને મને બધું ખબર, તો તમારું પાપ તમારા માથે. અને તમે માનશો એ પાસ્ટર મને ગાળ બોલ્યા, ભયંકર ગાળ. જે પાસ્ટર શું વિશ્વાસીના મોઢે પણ ના હોય, અરે અવિશ્વાસી પણ બોલતા વિચાર કરે, અને લેડીઝની હાજરીમાં તો કોઈ બોલે જ નહીં. એ ભયંકર ગાળે બોલ્યા મને. તમે માનશો થોડા દિવસમાં એમને કિડનીનું કેન્સર થઈ ગયું. ઘણી બધી હોસ્પિટલો ફર્યા, બધી જગ્યાએ ના પાડી દીધી. અને પછી કોઈક હોસ્પિટલવાળાએ હાથ પકડ્યો, એક કિડની કાઢી નાખી અને કીધું જાઓ તમે કેન્સર મુક્ત છો. ભાઈ ખુશ થઈ ગયા, થોડા દિવસ જીવ્યા, અને પછી મોંનું કેન્સર થયું, જે મોંથી ગાળ બોલેલા, મરી ગયા. આ ઘટના બને થોડા જ વખતમાં એ મૃત્યુ પામ્યા. પ્રભુ કહે જો તમે આંધળા હોત ને તો પાપ ના લાગે, તમને નથી ખબર, અને તમે ભૂલથી કોઈ પાપ કરો છો, અને પછી તમને ઈશ્વરના વચન સમજાવવામાં આવે છે, અને ત્યારે એકદમ તમે સમજો હો આ તો મારું પાપ છે, તમે છોડી દો, તમે બચી જશો. પણ જે લોકો જાણે છે અને છતાંય પાપ કરશે, પછી એને દૂર બી કરવાના નથી, હું જાણું છું, મને ખબર છે, તો પછી વાળકો તો નાશમાં જ જાય. એટલે પ્રભુ કે જો તમે આંધળા હોત ને તો બચી જાત, પણ તમે એવું કહો છો ને અમે દેખતા છે, અમને બધું ખબર છે. એટલે કદી બી છે ને કોઈને આગળ એવું ના કહો મને બધું ખબર છે. પિત્તર પહેલો જ ઉપદેશ કરે ને તારે કોને કરેલો ખબર? જે લોકોએ પ્રભુને મારી નાખેલા, અને જે લોકો એવું સમજતા તમે બહુ સારું કામ કર્યું, અને પિત્તર જ્યારે લોકોને એમનું પાપ દેખાડ્યું ત્યારે લોકો માન્યા, તો 3000 લોકો બચી ગયા. એટલે જ્યારે તમે કબૂલ કરો તો બચી જાઓ, પણ તમે કહો મને બધું ખબર છે, મને બધું ખબર, તો તમે નાશમાં જાઓ. અને માટે આ વસ્તુને ધ્યાનમાં રાખો. હંમેશા બાઇબલના વચનો કોઈ પણ હોય, તમારી મંડળીનો હોય કે ના હોય, શાંતિથી એકવાર સાંભળો તો ખરા, શાંતિથી એકવાર સમજો તો ખરા, તો તમને ખબર પડશે કે ખરેખર બાઇબલ શું કહે છે. તો એ પ્રમાણે તમે માનશો તો તમે બચી જશો. પછીનો સવાલ છે, જેમ બાપ મને ઓળખે છે અને હું બાપને ઓળખું છું, તેમ કોણ મને ઓળખે છે? અને એનો જવાબ છે મારા પોતાના. જેમ પ્રભુ શું કહે છે હું મારા બાપને ઓળખું છું, કે એમાંથી તો નીકળીને આવેલા, અને બાપ મને ઓળખે છે. આ બહુ જોરદાર વસ્તુ છે. તમે બાપને ઓળખો છો અને બાપ તમને ઓળખે છે. આ તો પ્રભુ શું કહે છે, હું બાપને ઓળખું છું અને બાપ મને ઓળખે છે, અને અમે બે જે રીતે એકબીજાને ઓળખે છે, એટલે કે 100% અમારે ઓળખા છે. એવી રીતે જેઓ મારા પોતાના છે તેઓ મને ઓળખે છે. પ્રભુને ઓળખવા એ બહુ અદ્ભુત વસ્તુ છે. આ તમને કહું કે ઓળખ એટલે શું? જ્યારે તમે કોઈકને જાણો છો, ખાલી સમજો છો, દાખલા તરીકે ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન, હું તમને પૂછું તમે અમિતાભ બચ્ચન ઓળખો છો? તો તમે કહો હા હું ઓળખું છું. તો ખરેખર તમે ઓળખતા નથી. તમે એના વિશે જાણો છો કે એની હાઇટ 6 ફૂટ 2 ઇંચ છે, કે સુપરસ્ટાર હતો, આમ હતો, તેમ હતો, એની પાસે આટલી મિલકત, ફલાણું ઠીકણું, એ બધું તમને ખબર પડે. તમને ફોટો જોઈને બી ઓળખી જાઓ. પણ તમારો ફોટો એને કોઈ દેખાડે કહો આ કોણ છે, એ ઓળખે? એ ના ઓળખે. એટલે ખરેખર તમારી એની જોડે ઓળખાણ નથી. તમને એ ખબર છે એને કયો કલર ગમે છે,
એને કઈ વાતથી ગુસ્સો આવે છે, એમને કયું ખાવાનું ગમે છે, એમને કેટલા વાગે ખાવાનું ગમે, એમને ઊંઘવાનું કેટલા વાગે પસંદ છે, કયો કલર ગમે છે, કયા કપડાં એમને ગમે છે, તમને ખબર છે? એ તમે એમની સાથે રહો ને ત્યારે ખબર પડે. એટલે પ્રભુને ઓળખવા એનો મતલબ તમારે પ્રભુ સાથે 24 કલાક રહેવું પડે, તો તમે એમની ખુશી શું, નારાજગી શું એ તમને ખબર પડે. અત્યારે તો લોકોને પૂછે ને, ભાઈ આ ફોટો કોનો પર દાઢીવાળો ફોટો છે, આ ઈસુનો ફોટો છે. આ કોણ જોવા ગયું? આ ઈસુનો ફોટો છે. આ તો લિયોનાર્ડો ધ વિન્ચીએ પોતાની કલ્પનાથી બનાવેલો ફોટો છે. અને જો તમારી પાસે છેલ્લા ભોજનનો ફોટો હોય ને તો ધ્યાનથી જોજો. પ્રભુ શું એવું કહે છે કે જે મારી સાથે બેસીને મારી થાળીમાં હાથ નાખીને ખાય છે ને એ જ મને પરસવાધીન કરનાર છે. હવે એક જ થાળીમાંથી 2 જણા ખાવું તો જોડે જોડે બેસવું પડે કે નહીં? તો પ્રભુ શું યહૂદા ઇસ્કરિયોત જોડે બેઠેલા. અને લિયોનાર્ડો ધ વિન્ચીએ જે એ ફોટો એક જ માણસનો હતો, જે માણસથી એમણે પ્રભુ ઈસુનો બી દોર્યો અને યહૂદા ઇસ્કરિયોતની બી દોર્યો. તમારી પાસે 12 શિષ્યોનો આ ફોટો હોય, છેલ્લા ભોજનનો ફોટો હોય, તો પ્રભુ ઈસુની બાજુમાં જે બેઠેલો છે એ અને પ્રભુ ઈસુનો ચહેરો જોજો એક જ છે. આ તો કલ્પનાથી એક માણસને બેસાડીને દોરેલો ફોટો છે જે ખોટો છે. આના માટે એ ખરી ઓળખ નથી. ખરી ઓળખ તો એ છે કે તમને પ્રભુ ઈસુની નારાજગી શામાં છે, ક્રોધ શામાં છે, એમને ખુશી શામાં છે, આ બધું તમને ખબર પડતી હોય ને તો એને કહેવાય કે તમારી ઓળખ ઈશ્વર સાથે છે. અને પ્રભુ શું ઈચ્છા છે કે જેમ બાપ મને ઓળખે છે ને હું બાપને ઓળખું છું, એમ મારા પોતાના મને ઓળખે છે. અને જો તમે એ રીતે ના ઓળખતા હોય તો તમે ઈશ્વરના નથી, અને ઈશ્વરના નથી તો તમારું પુનરુત્થાન નથી, અને પુનરુત્થાન નથી તો તમે નરકમાં પડવાના. માટે ઈશ્વર સાથેની ઓળખ જલ્દી કાયમ કરો. ત્યાર પછીનો સવાલ છે, એક ટોળું અને એક શું થશે? અને એનો જવાબ છે ઘેટા પાળક. એક ટોળું અને એક ઘેટા પાળક. જ્યાં દુનિયામાં કેટલી બધી મંડળી છે, એ દરેક મંડળી એટલે દરેકના અલગ અલગ ટોળા, દરેકના અલગ અલગ પાળક. તો પ્રભુ શું કહે છે? એમને આ વસ્તુ નથી પસંદ. આ અલગ અલગ ટોળા અને અલગ અલગ પાળક નથી પસંદ. એટલે પ્રભુ શું કહે છે? એક ટોળું થશે અને એક પાળક થશે. એનો મતલબ પ્રભુ શું એવું ચાહે છે? એક જ મંડળી હોય. અને કઈ મંડળી? જેમણે પિત્તર પર બનાવીને, એ જેનું કોઈ નામ નથી. ના મેથોડિસ્ટ નામ છે, ના CNI નામ છે, ના રોમન કેથલિક નામ છે, ના સાલેસિયન આર્મી નામ છે, એવું કોઈ નામ નથી. પરંતુ એને જીવતા દેવની મંડળી, જે પિત્તર પર બાંધેલી, જેનો પાયો પ્રબોધક અને પ્રેરિત છે, એ મંડળી. અને એટલે તમે જે વિશ્વાસનામું વાંચો છો ને ચર્ચની અંદર, નિકૈયાનું વિશ્વાસનામું, પ્રેરિતોનું વિશ્વાસનામું, એમાં વસ્તુ લખેલી છે. ત્યાં તમે મોડેથી એવું કબૂલ કરો છો, વિશ્વાસનામામાં એવું લખેલું છે કે હું એક જ પવિત્ર સાર્વત્રિક મંડળીમાં માનું છું. પણ તમે ખાલી બોલો છો, તમે સમજતા પણ નથી. પણ તમે સમજો, ઈશ્વરને એક જ મંડળી ગમે છે. આ તો વર્ષો પહેલાં જ્યારે મંડળીમાં ભાગલા પડવા લાગ્યા ને ત્યારે બધા પ્રેરિતો ભેગા થયેલા, ઈસવીસન 300ની આસપાસ, એટલે કે 4થી સદીમાં. અને લોકોએ છે ને બધાએ જાહેર કર્યું કે ના, અલગ અલગ વિશ્વાસ નહીં, અલગ અલગ મંડળી નહીં, અલગ અલગ શિક્ષણ નહીં, એક જ શિક્ષણ. અને કોઈ ભેગા મળીને આ વિશ્વાસનામું બહાર પાડેલું કે આપણે આ શિક્ષણમાં આગળ વધવાનું. એના પછી ફરી એક વખત ગડબડ થઈ, ત્યારે ફરી બધા ભેગા થયા અને ત્યારે આ નિકૈયાનું વિશ્વાસનામું બહાર પડ્યું. આ નિકૈયા એ લગભગ કોઈ માણસનું નામ નથી, પણ કદાચ કોઈ જગ્યાનું નામ છે, મને ચોક્કસ આઈડિયા નથી અત્યારે. પણ એ જગ્યા આપણે લોકો ભેગા થઈને ફરી એકવાર વિશ્વાસ જાહેર કર્યો, આપણે આ જ પ્રમાણે જીવવાનું. પણ આજે લોકો એક નથી થતા. બધું પ્રભુની ઈચ્છા શું છે? એક જ ટોળું હોય અને એક જ પાળક હોય. આપણે ખરેખર આ બધા મંડળીના બંધનોમાંથી છૂટીએ અને આપણે એક જ પાળકની પાસે જઈએ અને આપણે એક જ ટોળું બને એવું આપણે રાખીએ. પછીનો સવાલ છે, જેણે આંધળાની આંખો ઉઘાડી તેનામાં શું કરવાની શક્તિ ન હતી? અને એનો ખરેખર જવાબ છે ખબર નહીં. કારણ કે પ્રભુ શુંમાં તો બધી કરવાની શક્તિ છે, એ તો બધું કરી શકે છે. પણ એમાં પ્રશ્ન છે ને થોડો ફેરવી નાખેલો. એ લોકો એવું વાત કરે છે કે જેણે આંધળાની આંખો ઉઘાડી એનામાં શું કે આ લાજરસને સાજો કરવાની બી શક્તિ હશે કે નહીં હોય, કે એ લોકો વિચારતા હતા. પણ પ્રભુ શું દરેક પ્રકારની શક્તિ છે, કારણ કે તો સર્વશક્તિમાન છે. આપણે કોઈ પણ બાબતમાં ડાઉટ ના કરે, એ બધું જ કરી શકે છે. અને પછી છેલ્લો સવાલ છે, કોણ કફનથી હાથે ને પગે વીંટાળાયેલો બહાર આવ્યો? અને એનો જવાબ છે લાજરસ. લાજરસ મરી ગયેલા અને એમને દફન કર્યા અને 4 દિવસ થઈ ગયેલા. ઈશ્વરની કૃપાથી મને ત્યાં જવાનો મોકો મળેલો, મને તક મળેલી, અને હું ઇઝરાયલ ફરીને આવ્યો. અને હું ત્યાં ગયો ત્યારે ઈશ્વરના ઘણા બધા ચમત્કારો, જે કદાચ મને બરાબર નથી સમજ પડી બાઇબલ વાંચવાથી, એ ત્યાં જઈને જગ્યા જોઈને મને ખબર પડી.
આમ તમને એવું કહો કે લાજરસને 4 દિવસ પછી મરેલામાંથી જીવતા કર્યા, સારી વાત છે, આપણે માને, આપણે વિશ્વાસ બી કરીએ. પણ હું જ્યારે ત્યાં ગયો ને, પહાડમાં ખોદેલી એક ગુફા હતી અને એ ગુફાની અંદર આ કબર બનાવેલી હતી. અને અમને લોકોને કહી દેવામાં આવ્યું કે જેની વધારે ઉંમર હોય ને એ લોકો આ કબરમાં ના ઉતરે કે છે. એટલે મને થયું કે એવું શું છે કબરમાં. તો હું ગયો ને તો આમાં અધૂકડું પડીને ચાલવાનું, અને છે ને આમ પગથિયા હતા, આમ પગથિયા, અને ઉપરની જે છત છે ને એ બહુ નજીક, એટલે તમારે અધૂકડું પડીને ચાલવું પડે. અને જો તમારાથી સહેજ ભૂલ થઈ જાય ને તો તમે સીધા નીચે કબર થાય, અને પછી આમ પગથિયે જાય અને ફરી પાછા પલટીને આમ જાય. અને ત્યાં આગળ એમની ડેડ બોડી મૂકેલી હતી. અને આ લાજરસ તો હાથે પગે કપનથી મીટાળેલા હતા, એનો પગ બાંધેલા હતા. બોલો પગથિયા કઈથી ચડે? એટલે ચમત્કાર જેવો તેવો નહોતો. પ્રભુએ બૂમ પાડે, એ લાજરસ બહાર આવ, અને લાજરસ જીવતા થઈ ગયા. પણ જો આમ હાથ સીધા બાંધી દીધેલા હોય, પગ બાંધી દીધેલા, તમે કદી હાથ હલાવ્યા વગર, પગ હલાવ્યા વગર તમે સીધા સુઈ જાઓ અને પછી ઉઠવાનો પ્રયત્ન કરો, પહેલી વસ્તુ તો ઉઠાય નહીં. લાજરસ કેમ ના ઉઠાય? ચલો ઉઠ્યા, છોડો, અધૂકડા પડીને એ કબરમાંથી બહાર કેમ ના આવે? એનો મતલબ ત્યાં પણ ઈશ્વર કોઈકને મોકલ્યા, કોઈક અદૃશ્ય શક્તિ, કોઈ સ્વર્ગદૂત, કશુંક તો મોકલ્યું જે આ લાજરસને ધીરે રહીને બહાર કાઢી લાવ્યું. અને પછી પ્રભુ શું કહે છે? એના બંધન છોડો કે છે, એને જવા દો કે છે. આ જેવો તેવો ચમત્કાર નહોતો, બહુ જોરદાર ચમત્કાર હતો. અને માટે હું તમને કહું ને, વિશ્વાસ કરતાં કરતાં મરી જવાનું થાય તો મરી જવાનું, પણ મરી જઈશું તો જીવતા થઈશું. પણ અવિશ્વાસ કરીને દવાખાને દોડીને મરી આ તો ગયા કામથી. અને માટે રોજ આ રીતે પ્રશ્નો પૂછવામાં આવે છે. તમે આ પ્રશ્નના ભાગીદાર બની શકો છો, તમે જ્ઞાનના ભાગીદાર બની શકો છો. બસ ફક્ત મને લખીને મોકલો કે મારું નામ, મારું સરનામું, અને સાથે મારે પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે. તમારું નામ એડ કરવામાં આવશે. આવતીકાલથી તમને પ્રશ્નો પૂછવામાં આવશે, પરંતુ તમારે એક જ કામ કરવાનું છે, રોજ જે જવાબ આપવાના છે. લાલિયાવાડીવાળા માટે આ પ્રશ્નોત્તરી નથી, રોજ રોજ ફરજિયાત જવાબ આપવાના હોય તો જ, બાકીના લોકો માટે આ પ્રશ્નોત્તરી નથી. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.